જો આપણે નજીકમાં દશામાના વ્રત આવે છે, ગણેશ ચતુર્થી આવે છે અને સાતમ આઠમ પણ આવે છે, એટલા માટે મંત્ર ડેકોર લાવ્યું છે આપણે આ માંડવી. જો આ 3 પેટર્ન છે, આપણે આ દશામાની માંડવી છે, દશામાં ચાલે ને વ્રતમાં એવી માંડવી છે. પછી આ બીજી પેટર્ન છે, આ ત્રીજી પેટર્ન છે. આપણે ઘરમાં દશામાં મૂકો, ઘરે પણ ચાલશે, તમારે માંડવો બનાવીને મૂકો માંડવામાં પણ ચાલશે. જો આ ગણપતિમાં પણ ચાલશે, ઘરે ગણપતિ બેસાડો ને એમાં પણ ચાલશે, અને દશામાં તમે માંડવી લઈ જશો એમાં પણ ચાલશે. અને સાતમ આઠમમાં આપણે લાલાને ઝુલાવો હોય ને પારણીએ, જો આપણે ઝૂલો પણ આવી ગયો છે. અને તમને અહીંયા મંત્ર ડેકોર માંથી રેન્ટ ઉપર પણ મળી જશે અને વેચાણથી પણ મળી જશે. અત્યારે ખાલી સેમ્પલ બતાવ્યા છે તમને, ડેકોરેશન કરવાનું બાકી છે. અને ડેકોરેશન કરેલી માંડવી તમારે જોવી હોય તો કોમેન્ટ કરો, અમે નેક્સ્ટ વિડીયોમાં તમને ડેકોરેશન કરેલી મસ્ત મજાની માંડવી બતાવીશું અને ડેકોરેશન કરેલી માંડવી પણ રેન્ટ ઉપર આપીશું તમને.